અને અત્યારે હાલ મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। અમદાવાદમાં સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો મેલ આવ્યો છે, જે ખબર અત્યારે સામે આવી રહી છે। અમદાવાદમાં અનેક એવી સ્કૂલ છે કે જ્યાં બ્લાસ્ટથી ધમકીનો મેલ આવ્યો છે, જે નનામો મેલ આવેલો છે। જેવર ઝાયડસ અગ્રસેન ડીએવી સ્કૂલને આવા પ્રકારના મેલ મળ્યા છે, ધમકી ભર્યા મેલ મળ્યા છે। વેજલપુરમાં ઝાયડસ સ્કૂલને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે, જે ખબર અત્યારે સામે આવી રહી છે। ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર। બોમ્બની ધમકીને પગલે વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી છે। ત્યારે મહારાજા અગ્રસેન સ્કૂલથી પ્રતિક જાદવ અમારી સાથે જોડાયેલા છે, સાથે જ ઝાયડસ સ્કૂલથી દિવ્યા અમારી સાથે જોડાયા છે। સૌથી પહેલા પ્રતિક, આપની પાસે આવવા માંગીશ, જે પ્રમાણે બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી છે, આ ધમકીને લઈને શું માહિતી મળી રહી છે? ની 6 થી વધુ શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે, અને આ ધમકીને પગલે અમદાવાદ શહેર પોલીસ છે તે સતર્ક થઈ છે, અને જે શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે તે શાળાના બાળકોને રજા આપી દેવામાં આવી છે। અને હવે બીડીડીએસ બોમ્બ સ્ક્વોડ તરફથી અમદાવાદ શહેરની અલગ અલગ શાળાઓમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। આ દ્રશ્ય અમદાવાદ શહેરની મહારાજા અગ્રસેન શાળાના છે, કે જ્યાં વાલીઓને મેસેજ કરવામાં આવે છે કે બાળકોને તુરંત આવીને લઈ જાઓ, અને આ ક્રમથી જે શાળા છે તે ખાલી કરવામાં આવી છે। અને હાલ બોમ્બ સ્ક્વોડ તેમજ ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા શાળાની અંદર તપાસ કરવામાં આવી છે, જે જગ્યા કે જ્યાં અવાવરૂ જગ્યા હોય, કોઈ આવતું ન હોય તેવી જગ્યા ઉપર ચકાસણી કરવામાં આવી રહી છે કે કોઈ શંકાસ્પદ વસ્તુઓ તો નથી મૂકવામાં આવી। અને આ તરફ જો વાત કરવામાં આવે તો બોમ્બ સ્ક્વોડની ટીમ દ્વારા પણ ચકાસણી કરવામાં આવી છે, અને શાળાના જે તમામ બાળકો છે તેમને રજા આપી દેવામાં આવી છે। અમદાવાદ શહેર પોલીસની ટીમ દ્વારા આ પ્રકારનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, અને આજે ઈમેલ કરવામાં આવ્યો છે આવી શાળાને કે આ શાળામાં બોમ્બ મૂકવામાં આવ્યો છે, અને 1:30 વાગ્યાની આસપાસ બોમ્બ છે તે બ્લાસ્ટ થશે, અને આ જ થ્રેટના પગલે સાવચેતીના પગલે આ પ્રકારનું ચેકિંગ છે તે કરવામાં આવ્યું છે। સાવચેતીના ભાગરૂપે તમામ જે બાળકો છે તેમને શાળામાંથી રજા આપી દેવામાં આવી છે, અને અમદાવાદ શહેરની આવી 4 શાળાઓ છે। આ ઉપરાંત ગાંધીનગર અને કલોલની પણ એક શાળા છે કે જ્યાં આગળ આ પ્રકારના થ્રેટ કોલ મળ્યા હતા, અને થ્રેટ કોલના પગલે હવે અમદાવાદ શહેર પોલીસ તેમજ ગુજરાત પોલીસ દ્વારા સતર્કતા દાખવવામાં આવી રહી છે, અને આવી શાળાઓ કે જ્યાં આગળ થ્રેટ કોલ મળ્યા છે ત્યાં આગળ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। જો કે રાહતની વાત એ છે કે ચેકિંગ દરમિયાન હજુ સુધી કોઈ પણ શંકાસ્પદ વસ્તુઓ મળી આવી નથી, જેથી કરીને હાલ વાલીઓ તેમજ શાળા સત્તાધીશો તેમજ અમદાવાદ શહેર પોલીસે રાહતનો શ્વાસ લીધો છે। બિલકુલ, ત્યારે દિવ્યા પણ અમારી સાથે જોડાયેલા છે। પ્રતિક, આપ અમારી સાથે રહેશો। દિવ્યા, આપની પાસે આવવા માંગીશ, જે પ્રમાણે ઝાયડસ સ્કૂલમાં પણ બોમ્બની ધમકી આપવામાં આવી છે, અત્યારે હાલની શું પરિસ્થિતિ છે, કઈ રીતે કાર્યવાહી કરાઈ રહી છે? જે સીધા જે દ્રશ્ય અહીંયા જોવા મળી રહ્યા છે કે ઝાયડસ સ્કૂલની બહાર જે સીધા જ અહીંયા જે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો, અને હાલ કોઈ તમામ કોઈ વસ્તુ શંકાસ્પદ છે જે મળી આવી નથી, અને સાથે જ આ બાબતમાં પણ તમામ જે મેલ મળ્યો હતો ને મેલ દ્વારા 7 જેટલી અમદાવાદની સ્કૂલો હતી કે જેને મેલ દ્વારા ધમકી આપવામાં આવી હતી, અને મેલમાં પણ જે ઉલ્લેખ છે જે લોરેન્સ બિશ્નોઈ દ્વારા મેલ કરવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ છે, તે હાલની તપાસમાં એક ખુલાસો છે તે સામે આવ્યો છે। જોકે આ બાબતમાં હાલ રાહતનો શ્વાસ એટલા માટે છે કે હાલ કોઈ પણ તમામ સ્કૂલોમાં તપાસ શરૂ કરવામાં આવી છે, ત્યાં કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી, અને અમદાવાદની અલગ અલગ 7 જેટલી સ્કૂલોને જે મેલ મળ્યો હતો, જેના કારણે તમામ વાલીઓને પણ એલર્ટ આપી દેવામાં આવ્યું હતું, અને વાલીઓને પણ પોતાના વિદ્યાર્થીઓને સોંપી દેવામાં આવ્યા હતા। અત્યારે હાલ સ્કૂલ ખાલી કરી દેવામાં આવી છે। ફાયરની ટીમ પણ અહીંયા હાલ સ્થળ ઉપર હાજર છે, અને તપાસ છે જે કરવામાં આવી રહી છે। તમામ સાથે સ્કૂલોની સાથે સાથે અન્ય સ્કૂલોમાં પણ ચેકિંગ છે જે હાથ ધરવામાં આવી રહ્યું છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્કૂલોમાં પહોંચી રહ્યા છે અને તાગ મેળવી રહ્યા છે। હાલ આ બાબતમાં કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી, જેના કારણે પ્રશાસને રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ આ મેલ કોના દ્વારા કરવામાં આવ્યો હતો અને જે બાબતનો જે નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેને લઈને સાવચેતીના ભાગરૂપે તપાસ છે જે શરૂ કરવામાં આવી છે। સુરક્ષા એજન્સીઓ છે તે પણ તપાસ કરી રહી છે। સ્કૂલની બહારના જે દ્રશ્ય કે જ્યાં ફાયરની એક સાથે 5થી પણ વધુ ટીમો છે જે તમામ સ્કૂલોમાં ખડકી દેવામાં આવી છે। મહત્વ
મહત્વનું છે કે જે મેલ કરવામાં આવ્યો હતો જેમાં 1:30 વાગ્યાની આસપાસ આ બ્લાસ્ટ થશે તેવું કોમન એક મેસેજ મેલ દ્વારા આપવામાં આવ્યો હતો. અગાઉ પણ આ પ્રકારે ગુજરાત હાઈકોર્ટમાં ધમકીઓ મળી હતી, અલગ અલગ સ્કૂલોમાં પણ આ પ્રકારે ધમકીઓ મળી હતી અને ત્યારે પણ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી, પરંતુ જે સુરક્ષા એજન્સીઓ હતી તે એલર્ટ થઈ હતી અને સુરક્ષા એજન્સીઓની એલર્ટનેસના કારણે તમામ સ્કૂલોમાં આજે પણ તપાસ છે જે શરૂ કરી દેવામાં આવી છે અને મેલને લઈને જે તમામ મેલ ક્યાંથી આવ્યો હતો તેને લઈને પણ તપાસ છે જે કરવામાં આવી રહી છે. હાલ સ્કૂલની બહારના દ્રશ્ય કે હાલ સ્કૂલ કેમ્પસમાં તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ કોઈ હાજર નથી અને તેમને જ બંધ બારણે તમામ જે સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ છે જે શરૂ કરવામાં આવી છે. ડોગ સ્ક્વોડ દ્વારા પણ ચેકિંગ છે જે હાથ ધરવામાં આવ્યું છે. જી બિલકુલ દિવ્યા, અહીંયા આપની પાસેથી જાણવા માંગીશું લગભગ કેટલા સમયે ક્યારે આ મેલ મળ્યા છે અને કોના મેલ આઈડી ઉપર આ મેલ આવ્યા છે એ જો આપ જણાવી શકો. જે કિન્નરી ખાસ આ બાબતમાં જે મેલ જે આવ્યો હતો વહેલી સવારનો જે 8 વાગ્યાની આસપાસનો કદાચ આ મેલ હતો અને મેલ દ્વારા જે તમામ 7 જેટલી સ્કૂલોને જે મેલમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો કે 1:30 વાગ્યાની આસપાસ આ બ્લાસ્ટ થશે અને લોરેન્સ બિશ્નોઈ નામના ગેંગસ્ટરનો ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો હતો. હવે આ કોના ઈશારાથી આ મેલ કરવામાં આવ્યો હતો, કોણે મેલ કર્યો હતો તે બાબતને લઈને પણ સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ છે જે શરૂ કરવામાં આવી છે અને 1:30 વાગે આ સ્કૂલોમાં એક સાથે બ્લાસ્ટ થશે તેવું પણ મેલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જો કે હાલ આ બાબતને લઈને રાહતનો શ્વાસ તંત્ર દ્વારા પ્રશાસન દ્વારા લેવામાં આવ્યો છે કારણ કે હાલ કોઈ શંકાસ્પદ વસ્તુ સ્કૂલમાંથી મળી નથી આવી. જેબર સ્કૂલ જે થલતેજમાં આવેલી છે, મહારાજા અગ્રેસન સ્કૂલ જે ગુરુકુળમાં આવેલી છે, ડીએવી સ્કૂલ ઇન્ટરનેશનલ જે મકરબામાં આવેલી છે, નિર્માણ વસ્ત્રાપુર જાયડસ વેજલપુરમાં અને ડિવાઇન સ્કૂલ જે અડાલજમાં આવી છે, આવિષ્કાર સ્કૂલ જે કલોલમાં આવેલી છે, આ 7 સ્કૂલોમાં તપાસ છે જે શરૂ કરવામાં આવી છે અને 7 સ્કૂલોમાં રાહત એટલા માટે કહી શકાય અને પેનિક થવાની લોકોને જરૂર નથી, સાવચેત રહેવાની જરૂર છે. સંદેશના માધ્યમ દ્વારા તમામ વાલીઓને પણ એક અપીલ છે તે કરવામાં આવી રહી છે કારણ કે સુરક્ષા એજન્સીઓ સ્થળ ઉપર હાજર છે, તપાસ કરવામાં આવી રહી છે અને સુરક્ષાના ભાગરૂપે હાલ અત્યાર સુધીમાં કોઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી નથી આવી. હવે મેલ કોને કર્યો હતો, કેવા પ્રકારનો જે મેલ હતો તે બાબતને લઈને તપાસ છે જે શરૂ કરવામાં આવી છે. જી બિલકુલ દિવ્યા, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. પ્રતિક પણ અમારી સાથે છે. પ્રતિક, આપની પાસેથી જાણવા માંગીશું એક સાથે 7 જેટલી જે સ્કૂલો છે, જે શાળાઓ છે તેમને આ બોમ્બની ધમકી આપવામાં આવી છે, જે મેલ કરવામાં આવ્યા છે. ખૂબ જ ગંભીર બાબત કહી શકાય. કોઈ 1-2 સ્કૂલને નહીં પરંતુ 7 જેટલી સ્કૂલોને ટાર્ગેટ કરવામાં આવી છે, મેલ કરવામાં આવ્યો છે. બિલકુલ કિન્નરી, અમદાવાદની આ મહારાજા અગ્રસન સ્કૂલ છે કે જેને મેલ કરવામાં આવ્યો છે અને આ મેલના ભાગરૂપે જ સાવચેતીના ભાગરૂપે હાલ જે વાલીઓ છે તે તેમના બાળકોને સલામતીના ભાગરૂપે પોતાના ઘરે લઈ જઈ રહ્યા છે અને આ તમામ જે વાલીઓ છે તે તેમના નાના ભૂલકાઓને લઈને જઈ રહ્યા છે. તમને કેવી રીતે ખબર પડી કે કામમાં હતો તો મારા બ્રધરનો ફોન આવ્યો કે નિત્યમને સ્કૂલમાં કંઈક પ્રોબ્લેમ છે તો તમે જઈને લઈ આવો. એટલે મેં હું પછી તપાસ કરવા આવ્યો તો અહીંયા સ્કૂલ બધું ખાલી થઈ ગયું. એમાં છોકરો અહીંયા અંદર રમતો હતો એટલે ગ્રાઉન્ડમાં જ હતો, ટીચર જોડે જ સેફ હતો. એટલે પછી એને લઈને બધા ઘરે જઈ રહ્યો છું. બિલકુલ શહેર પોલીસ પણ અહીંયા પહોંચી છે ને તપાસ કરી રહી છે. કેટલી સતર્કતા માનો છો આપ અને આવા થ્રેડ કોલને લઈને શું પગલાં લેવા જોઈએ, શું કહેશો? પ્રિકોશનરી એક્શનમાં દરેક વાલીએ સજાગ રહેવું જોઈએ. સૌથી પહેલાં તો સ્કૂલે બી બહુ સારું કામ કર્યું છે અને અમદાવાદ શહેર પોલીસે બી બહુ સજાગ થઈને સ્કૂલોને છોડી દીધા છોકરાઓને અને છોકરાને ક્લાસમાંથી કાઢીને ગ્રાઉન્ડમાં એકદમ સેફ જગ્યાએ રાખેલા અને એ એકદમ સારી વસ્તુ છે. બિલકુલ કિન્નરી, આ મહારાજા અગ્રસન સ્કૂલ છે કે જે 7 સ્કૂલોને મેલ મળ્યો છે ધમકી ભર્યો, તેમાંની એક સ્કૂલ છે અને જેવો મેલ મળ્યો તુરંત જ આ સ્કૂલના જે સત્તાધીશો છે, પ્રિન્સિપાલ છે, તેમના દ્વારા સતર્કતા દાખવીને બાળકોને સૌથી પહેલાં શાળાના વર્ગખંડમાંથી બહાર લાવવામાં આવ્યા હતા, ગ્રાઉન્ડની અંદર લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ એક કરીને તમામ જે બાળકો છે તેમના વાલીને સુપ્રત કર્યા હતા જેથી કરીને આ જે ધમકી ભર્યો મેલ હતો તેમાં સાવચેતીપૂર્વકના પગલાં લઈ શકાય. અને હાલ તમામ જે સ્કૂલનો સ્ટાફ છે તેમને પણ ગ્રાઉન્ડની અંદર ઊભા રાખવામાં આવે છે જેથી કરીને જે સતર્કતા રાખવામાં આવી છે કે BDDS બોમ્બ ડિસ્પોઝલ એન્ડ ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા સમગ્ર શાળા સંકુલની અંદર તપાસ કરવામાં આવી છે પરંતુ હજુ સુધી એવું કયું શંકાસ્પદ મળ્યું નથી. પરંતુ સાવચેતીના ભાગરૂપે તમામ બાળકોને છોડી દેવામાં આવે છે અને હાલ શાળાનો જે સ્ટાફ છે તેને પણ ગ્રાઉન્ડની અંદર ઊભા રાખવામાં આવ્યા છે. જી બિલકુલ, ધન્યવાદ પ્રતીક, ધન્યવાદ દિવ્યા આ માહિતી માટે.